નિયમો માત્ર સામાન્ય માણસો માટે નથી હોતા, એ બધા માટે સરખા હોય છે. એ પછી નેતા હોય કે પછી કોઈ પણ ઉચ્ચ અધિકારી હોય, બધાને પાલન કરવું એ દરેકની જવાબદારી છે. પરંતુ જ્યારે નથી પાલન કરવામાં આવતું ત્યારે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. પરંતુ ફરી એકવાર વીટીવીએ સાબિત કરી બતાવ્યું છે કે જ્યારે અમે બોલીએ છીએ ત્યારે એની અસર પણ થાય છે. હમણાં થોડા દિવસ પહેલા અમે ચાણક્યપુરી બ્રિજની નીચે ઊભા હતા, જ્યાં લગભગ 15 થી 20 મિનિટની અંદર 500 કરતા પણ વધારાના વાહનો રોંગ સાઈડમાં દેખાયા. આ બધાની અંદર હાઈકોર્ટ ઓફ ગુજરાતની એક ગાડી પણ ત્યાં પહોંચી હતી અને એ પણ રોંગ સાઈડમાં ચાલતી હતી, જે અમે સોશિયલ મીડિયા ઉપર પ્રસારિત કર્યું હતું. એની અસર હવે થઈ છે. જ્યારે હાઈકોર્ટ ઓફ ગુજરાતે ટિપ્પણી કરી છે, જેમાં હાઈકોર્ટે કહેલું છે કે નિયમો બધા માટે સરખા હોય છે. એ પછી હાઈકોર્ટ ઓફ ગુજરાતની ગાડી હોય કે પછી કોઈ પણ ઉચ્ચ અધિકારીઓ માટેની હોય, જેમાં હાઈકોર્ટ ઓફ ગુજરાતે કહેલું છે કે જે ગાડી ગઈ એના જે ડ્રાઈવર હતો એ બેદરકાર રીતે ગાડી ચલાવી રહ્યો હતો. જ્યારે આગળ કોર્ટે એમ પણ કહેલું છે કે આ પ્રકારનું કલ્ચર કોર્ટ ક્યારેય ઊભું કરવા નથી માંગતી. આના સાથે સાથે તેમણે આગળ એમ પણ ઉમેર્યું છે કે સોશિયલ ટ્રીટમેન્ટ કોઈ પણ વ્યક્તિને આપવાની જરૂર નથી. ત્યારે રોંગ સાઈડમાં જતા પહેલા એક વખત તો વિચારી લેજો કે કોઈની નજર તો તમારી ઉપર તો છે જ.